મહારાણી ઉઠો, આ 8 વાગી ગયા. અહીં અમારે બધાયને સવારમાં 6 વાગ્યામાં ચા જોવે છે. પણ મમ્મી મારે તો ઓફિસ જવાનું છે. તારી ઓફિસ ગઈ તેલ લેવા, પહેલા ચા બનાવ બધા હાટું. હા મમ્મી, ચેન્જ કરીને આવું. હવે ચેન્જ કાંઈ કરવું નથી. હાલો 1 કલાક તો ચેન્જ કરવામાં જાહે. કેટલું મોડું થશે. ઊભી થા. હા મમ્મી, આવું છું. તને હું આજ છોકરી મળી હતી લગ્ન કરવા માટે? આ ચા બનાવતા આવડે છે કે નહીં એને? હા મમ્મી, ચા બનાવતા તો આવડે જ ને. ક્યારે આપશે ચા? આ આજના દિવસમાં આપશે કે નહીં? લાવું છું મમ્મી. લ્યો મમ્મી ચા. આની કરતા તો મારી પસંદની છોકરી હારે તે લગ્ન કર્યા હોત ને તો કેટલું મળે તને. કેટલી ગાડીઓ, 2-3 તો એ ગાડીઓ દેવાના હતા, પણ તે તો તારી પસંદની લગ્ન કર્યા છોકરી હારે. અને જો તો ખરો કે સવારમાં ઉઠાડવાય મારે જ આવવું પડે છે. આમ થોડું હોય? અરે મમ્મી, કેવી વાત કરો છો? અને એ તો શીખી જશે ધીમે ધીમે. આપણા રીત રિવાજોમાં ખબર પડી જાય એને કે કેટલા વાગે જાગવાનું ને કેટલા વાગે નહીં. એ બધી જ વસ્તુ એને ધીમે ધીમે ખબર પડે. બીજા દિવસે ન ખબર પડી જાય. અને તમે સામાનની વાત કરો છો, હવે આણામાં તો કદાચ ગમે એટલી વસ્તુ લાવે પછી બીજા દિવસથી તમારી વાત સાંભળે. હા, તને તો બધી મારી વાત ખોટી જ લાગે છે. અમે ખોટા જ છીએ જાણે. હા બસ, તમને એક જ વસ્તુ બોલતા આવડે છે. હા સર, મેં એટલા માટે ફોન કર્યો છે કે હું આજથી જોબ છોડું છું. ના ના, મારું ફાઇનલ ડિસિઝન છે. હા, હું જોબ છોડું છું. મનીષા, મને ખબર છે કે તને આ બધું અઘરું લાગતું હશે, કેમ કે તું એક મોટા પરિવારમાંથી આવી છો અને અમારું જે ઘર છે ને એ એકદમ સ્ટ્રિક્ટ વાતાવરણ વાળું છે અને એકદમ નીતિ નિયમ વાળું છે કે સવારમાં આટલા વાગે જાગવાનું, આટલા વાગે સૂવાનું, આ ટાઈમે જમવાનું, આ ટાઈમે નાસ્તો. અને મેં કોઈ વાત તારાથી છુપાવી નથી. મેં તને લગ્ન પહેલાં પણ કીધું હતું કે અમારા ઘરમાં આ રીતની બધી કન્ડિશનો હોય છે. છતાંય તે એમ કીધું હતું કે ના ના, કાંઈ વાંધો નહીં, હું એડજસ્ટ કરી લઈશ. પણ હું તને હજી કહું છું, હજી સમય છે, આપણે અલગ થઈ જઈએ. અરે પણ તમે ક્યાંથી ક્યાંય પહોંચી ગયા. મેં જોબ એટલા માટે છોડી છે કે હું આખો દિવસ ઘરે રહું ને હું ને મમ્મી વાત કરીએ તો અમારે વચ્ચેનો જે સંબંધ છે એ વધારે સારો બની જાય. અરે તે એટલા માટે જોબ છોડી છે કે તું ઘરે રહીને સંબંધ સારા કરી શકે મમ્મી સાથે, એમ? અરે એવું કાંઈ નથી. અને દરેક છોકરી સાસરે આવીને એડજસ્ટ જ કરતી હોય તો હું એ જ કરું છું અને મને એમાં કોઈ વાંધો નથી. અને મારે મારો સંબંધ મારા પરિવાર સાથે સારો રાખવો છે. અને નોકરીનું તો શું, આજ નહીં કરું તો કાલ કરી નાખીશ. મને સાચું હજી એમ થાય છે કે મેં જે લગ્ન કરવાનો તારી સાથે નિર્ણય કર્યો ને એ એકદમ સાચો હતો. કેમ કે સૌથી પહેલાં પણ તે લગ્ન પહેલાં મને કીધું હતું ને કે તમે આ જોબ છોડી દો અને બિઝનેસ શરૂ કરો, બિઝનેસ સારું જ રહેશે. અને આજે મને ખબર પડી ગઈ હતી કે આ બિઝનેસ અત્યારે એટલો સક્સેસ થઈ ગયો છે ને એ તારા નિર્ણયને લીધે. અને હજી તું અત્યારે પણ એમ કહે છો કે હું પોતાની નોકરી છોડી અને મમ્મી સાથેના સંબંધ સુધારું, તો એનાથી વધારે તો શું હોય બીજું? અરે તમે મારા માટે કેટલું બધું કર્યું છે તો હું તો તમારા માટે એટલું તો કરી શકું ને. અને મને મમ્મીની વાતનું જરાય ખોટું નથી લાગ્યું. જેમ મારા મમ્મી મને ખીજાતા હતા એવી રીતના મમ્મી ખીજાય છે, પણ એનાથી મને તો શીખવા જ મળશે ને. અને મને તો હવે વિશ્વાસ છે કે તારો અને મમ્મી વચ્ચેનો જે સંબંધ છે ને એ ટૂંક સમયમાં જ સારો બની જશે. કેમ કે સંબંધોમાં હંમેશા એક માણસ જતું કરે ને એટલે એ સંબંધ લાંબા સમય સુધી ચાલે.